हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम, सीताराम, बताई दायरानी तमारा बधाईનું સ્વાગત છે અનધર વ્લોગમાં। અત્યારે ઉઠવામાં તો 7:30 જેવું થઈ ગયું હતું, એટલે થોડુંક પછી બધા જોતા હતા કે બધા તૈયાર થઈને આડાવડા થઈ જાય, પછી કામની શરૂઆત કરીએ તો આગળ લુગડા ધોવાઈ ગયા હતા। મેં જો આ લુગડા આગળ મૂકવી નાખ્યા। અમારે મજૂર એક અહીંયા પણ ઓલામાં કરે, દવા છાંટવાનું કામ કરે તેલમાં। કૃપા હંજવારી પોતા કરે અને આગળ ગાયને પાણી કરવાનું છે ને ગાયું ભીહું નાખવાનું, કારણ કે ભીહું તો પાણી કરે ને જગ્યા બદલાવી હતી। અને આ કરે જો ઓલી કોરા તેલમાં ઓલું કરે દવા છાંટવાનું કામ। આ કોરા જો અમારા મગ કેવા મસ્તીના દેખાય। આજ સવારે ઝાકર એવી આવી હતી ને, તારે હે ને હું દરેક ઉઠવામાં મોડું થયું હતું, પછી ઉતારવાનું ઓલું થયું, કારણ કે બ્રશ કે ફ્રેશ નથી થયા, નાન તેલ કરીમાં દરેક વાર લાગે ગઈ હતી, ન ઓલું થયું હતી। ત્યારે હંજવારી પોતા કરે, નું લુગડા મૂકવા નાખે, લુગડા મૂકવાઈ ગયા અને કૃપા હંજવારી પોતા કરી નાખે। મતલબ શરૂઆત થઈ ગઈ, બસ એ પોતી તરફ નાખે, હંજવારી તો થાય નીકળી ગઈ અને આગળ પછી ભેહુંને ગાયોને નાખી દઈએ અને પાણી કરી નાખીએ તો થઈ જાય આપણું કામ કમ્પ્લીટ। પછી આપણી નવરાશ છે, બસ આપણી મારે જવાનું નાવા ધોવાથી પછી આગળ આપણે એ કરી નાખીએ એટલે બધું કામ કમ્પ્લીટ ને આપણી પણ સફાઈ થઈ જાય કે નાહી ધોઈ દઈએ એટલે। પવન હે મસ્તીનો, ત્યાં હેઠે બે ખાટલા ને ખુરશી નાખીને બેસવાની મજા આવે। કાયમ મને અમારી ફેવરેટ જગ્યા બધાની આવે ને બેસવાનું। જો સવારે રોટલા કર્યા હતા ને ફરી વાળું તો માઈ અને કૃપા બે થઈને ફરી વાળ્યું તો હંજવારી પોતાની કરી નાખ્યા। પછી કૃપા હંજવારી પોતા કરતા હતા, મેં ખાધા પછી મેં ઠામ ઉતા ધોયા, પછી છેલ્લે બાકી ઉતા લુગડા, કારણ કે હમણાં સપ્તાહોમાં જતા એટલે લુગડા બહુ થતા, વીસમાં તો ધોવાઈ જતા, તો થોડાક હમણાં 2-3 દિવસે નહોતો મેળ આવતો ધોવાનો, મજૂરો આવતા હતા ને એવા હતું, તો પછી આજ ધોવાઈ નાખ્યા। હું ધોતી ગઈ ને કૃપા હુકાવતી ગઈ, તે આગળ ના વાગા ગઈ કે ને પછી અમે મોડે પીંચે આવી। આ કરે જો નવા લુગડા આવી મશીનમાં નાખવાનું ઓલું ન થાય, તે પછી અહીંથી ધોવાઈ નાખીએ કે પાણી વટે, નવા હોય એટલે 2-2 કલાક પહેરાયથી વાંધો વધારે ધોવાનું ન હોય। આખોરા જો આખોરા દોરી ભર્યો ને એ જતા પાછા વોશિંગ મશીનમાં નહીં થતી, આ ઓલા મોડે રાખી નાખ્યું કે આ સુકાઈ જાય પછી હાટું ને તરીકો હે સુકાઈ જાય વાંધો નહીં આવે। ઓલા જે નવા હે એની ગિરાઈ નાખ્યા તે વધારે કલર ન થાય। જો આ હે ને આપણી બધાને ઘેર મોસ્ટલી આ કામ ચાલતું જ હે, મસાલા બનાવવાનું। તમારે જો ચટણી બનાવવાની હે તે મરચાંના દાંડલા કાલે તોડતા હતા, ના તોડે લીધા, હવે થોડાક બાકી ઉતારતી એ તોડે લીધા ને એકમાં હે ને નિહાય હાટું ને એક ઘર હાટું, એટલે બે અલગ અલગથી, એકમાં બહુ તીખા હે ને એકમાં મીડિયમ હે, તો મતલબ બેલેન્સ કરવા હાટું છે। તો કાલે દાંડલામાં તોડતા હતા, થોડાક બાકી હતા, હવાય તો નાખ્યા હે ને વધારે ન સુકવવાના, બસ 2 દી સુકવવા ને તડકો એવો હોય એટલે 2 દીથી વધારે સુકવે પછી સટી થોડોક અમુક ટાઈમ થાય ને ધોળ હાથની થવા માંડે ને કલર ઓઈલો થવા માંડે। તો અટાણે જો આ તીખે રહે અને પાસે આવીએ ને તો આને તો થાય મારે ને આકોરા હે જે મોરહા હે તેને 2 દી તરીકો ખાવા દઈએ કે। અત્યારે બધાને ઘર મોસ્ટલી બધાને ઘર ઈ ચાલતું હોય મસાલાનું, ધાણા ચીણાનો બનાવવાનું, પાવડર ધાણાનું, જીરાનું, હળદર ને ચટણી ને બધાને ઘર ઈ જ કામ હાલતું હોય। એ 2 દી સુકાઈ જાય ને પછી દરાવે નાખી, જો કે ધાણા અને જીરું તમે વહેલું ધાણા જીરું બનાવવા તો વહેલું દે દીધું હતું, એવા મરચાંનું બાકી એ ચટણી બનાવવાની, એ 2 દી સુકાઈ જાય પછી એ પણ દરાવે નાખીશું, એ પણ દરાઈ જાય। આજ પવન મસ્તીનો અટાણે સવારમાં ટમાટર આપણે જો ઉઠા ચા પાણી પીધા, મજૂર ખાટું ચા બનાવવાનું હતું તે કૃપાબેને બનાવ્યા ને હે ને કૃપાએ ખાખરા ખાધા ચા બે હતી, પછી મેં અડધો કંઈ ખાઈ લીધો ને હમણાં હે ને મારી પથારી આ જોજો આ જ આખો દી હે ને બેસવાનું હોવાનું ને બધું આ જ ખબર ને કાં હોય મજા આવે, ખાટલે ઠંડો પવન આવતો હોય ને એટલે નીંદર ન આવે તો આ જ બેસવાનું ને આ જોયેલું કરવાનું, બધાની ટેવ આ જ આવે ને બેસવાની, બધાની ખોરસી બધું નાખેલે જોયું
ને આજે જો સા પાણી પીધા, ખાખરો જે નાસ્તો કર્યો તે કરી લીધા ને વાગે છે ને લુગડા સુકાઈ ગયા ને અમુક એ માં હકેલે ને કૃપાભાઈ હકેલે ડ્રેસનું અમારા નહીં બધે અને થોડાક જે સુકાય છેલ્લે મોડા ધોયા હતા ને નાહી ધોઈને પાસેથી એ જે સુકાય કે થોડીક ઓલા હકેલેલી છે ને 10-15 મિનિટ આગા પાછા થઈ જાય ને તો એ ઓલા થઈ જાય જો આપણા મરચાં વાં સુકાય ના જો 4-5 જોડી જ છે એ હકેલવાનું કામ કરી લઈએ માં અને કૃપાબેન અને હું કહું તો સા પાણીના ઠામ હે બપોરે ખાતા એનાથી એ કરી નાખી આગળ જો પહેલાં ભીહુંની ગાયોને પાણી કર્યું એનું ખાવાનું ખાય આપણો સારનો ટાણો થાય ને એનો ખાવાનો ટાણો થાય જો પાણી મામા એક બેન કરેગા તો એનું નાખવાનું બાકી હતું ને ગાયની પાણી કરવાનું બાકી હતું તે આગળ કરે ને ત્રણેય ભેરું નાખી દીધું તો એનું જમાવટ કરે ને આપણે આપણી જમાવટ કરી લીધી સા પાણીની ને જો થોડાક ઠામ હે ને આપણે ધોવા જાઉં તો કાલ આપણી બ્લોગને કન્ટિન્યુ કરીએ ને હું પાણી પીવા આવી હતી ઓહાણ આવે ગતું આપણે ફટાફટ ઠામ ધોઈ નાખીએ કે પછી આગળ બ્લોગમાં આપણી કરીએ વાતો તો હવારે હે ને પાણીનું કામ હાલતું હતું ખેતરમાં તે હવારે બપોરે પછી લાઇટ વહી ગઈ હતી ને આ વખતે કરતી હતી પછી બપોરે બંધ કરી દીધું હતું ને અટાણે ચાલુ કર્યું પાછું 4:30 વાગે ટુકડું એટલે જે પાણી હે ને જ્યાં પીવડાવવાનું ને પી ગયું ને 15 મિનિટ જેવું થવા છે હું કારણ કે બહુ સેટેથી લાઈન મેરેલ છે એટલી સેટ એટલે ખૂણેથી મેરેલ હતી પછી આવે જો આપણું આવ્યું પાણી આપણું હવારે પીવડાવી લીધું ને પીવડાવવાનું બાકી છે હું ને કૃપાભાઈ આવી પાનત કરવા કરીએ તો ગમે વારા ફરી કે હાથવાનું કે મારે થોડુંક વિડીયો ઉતરી જાય રીલે બને જાય અને થોડુંક કામ થઈ જાય પછી આપણે ઘેર જઈને રાંધવાનું ફરી વારવાનું નીટાનું ચાલુ થાય તો આપણે જો કાનું ના હે ને વાટ જોતા હતા કેની વાટ જોતા હતા તો કે પાણીની કે પાણી કાર આવે તો જો ધીરું ધીરું પડ્યું આવે પૂગવા આવે આગળ જ્યાં પૂગવાનું હે ને પૂગી જાય ને પછી કંઈ વાંધો નહીં આવે પછી ફૂલ ચાલુ થઈ જાય કાં હે તડકો હોય એટલી જમીનની પાણી પીતી પીતી આવે જમીનમાં પીતું પીતું આવે એટલી વાર લાગે આ છે ને તલની પાણી પીવડાવવાનું કામ કરે જ નાખવું આપણે તલ છે ને લાગી હોય ને તલની પણ તલમાં એક જ પેલો વાંધો આવે પાણી કરવામાં કારણ કે શીકની જમીન ઓલી થઈ જાય ને અને એના નાકા હેરખા ભરે એની વાત તાર આવે જોકે શરૂઆતમાં કામ હોય કેટલાય ટાઈમથી નહોતી કરે ને પછી 1-2 ફેરે પ્રોબ્લેમ થાય પણ પછી આવડે બધું વાંધો નહોતો આવતો કારણ કે ધાણામાં કંઈ વાંધો નહોતો આવતો માંડવીમાં કંઈ વાંધો ન આવે પછી આમાં જ આવે પહેલમાં જ આવડ તો ક્યારો પીવરાય ગામથી અમારી આંગળીમાં એનાથી થોડુંક આગળ બાકી છે પહેલાં આ ક્યારામાં જવા દઈએ નેદવાનું કામ હાલતું હતું એ પૂરું થઈ ગયું ને પાણી પીવડાવવાનું કામ હાલે કાલે દવાની બધી છટાઈ ગયું હતું આજ પાણી પીવડાવવાનું કામ હાલે પછી બીજા ખેતરમાં નેદવાનું ચાલુ થઈ ગયું એક બે દિન પતાઈ જાય પછી નાહી પાણી વારવાનું કામ ચાલુ થઈ જાય બધા એક પછી એક કામ એને ખેડૂતનું કામ કોઈ દી નહોતું દાદા ભાઈ 3-4 મહિનાની મહેનત લાગે પછી આવતું મહિને ત્યાર પછી ખબર પડે 3-4 મહિનાની મહેનત માથે પાણી ફેરવું નાખવા જો તલ મસ્ત આવે આપણે તો આજના વ્લોગમાં બસ એટલું જ હતું ઉમ્મીદ છે કે તમને બધાને વ્લોગ પસંદ આવશે અને પસંદ આવ્યો હોય તો તમને બધાને ખબર જ છે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો અને થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે અને આગળ સપોર્ટ કરતા રહીજો તમારા બધાનો દિલથી આભાર અને આજથી IPL ચાલુ થઈ ગયું એટલે હવે જમાવટના પાટીઓ બધા જે IPL જ જોતા હે આજ બનાવ્યું હતું હરેગવાનું હિંગોનું શાક ને રોટલા ને બધું ફર્યું તે અમે જે ઘેર બનાવીને બટેટાની એ જ તરે નાખી હતી દૂધ ને ચાય ને ઘી તો તમને ખબર જ બધી વસ્તુ તો હોય જ ગામડામાં હોય એટલે જો કે સિટીમાં હોય તો ગામડામાં કહીએ શુદ્ધ મિલાવટ વગરનું તાજું હોય ને હા થોડુંક રીંગણ ને બટેટાનું ઉપર આવતું એવું હતું તો મજા આવી ગઈ ચણાના લોટનું હરેગવાનું હિંગોવાળું મસ્તીનું શાક બને ને પછી રોટલા કરી નાખ્યા હતા
અટાણે હે ને અમે બધા આઈપીએલ જોતા હતા પણ ખાવાની મન નહોતું થતું. શરૂઆતનો પહેલો મેચ છે તો, કારણ કે અમે દુબઈ હોય તો અમે ટીવી જોતાં જોતાં જ ખાતા, એટલે કંઈ ઓળ્યું નહીં. એટલે બારોબાર બધા બેઠા હોય એટલે પછી નો મેળ આવ્યો. એટલે પછી ફટાફટ ખાધું પીધું, ખાવાનું ખાધું અડધું નોઈના જેવું, કારણ કે મન તો સીધો મેચમાં જ હતો એટલે. ને પછી ફટાફટ ઠાંડુ હોય નાખ્યો. એટલે મેચ જોઈએ નહીં આવે એડવર્ટાઈઝ. આ 4CB હૈદરાબાદ. તમારા બધાની કઈ ફેવરિટ છે? જોકે બે મારી ફેવરિટ છે, વધારે પૂરતી RCB ને હૈદરાબાદ મારી ફેવરિટ જ છે. વધારે પૂરતી હું ક્રિકેટની પસંદ કરાય, એટલે બધી ટીમ મારી ફેવરિટ છે, કારણ કે જેને ક્રિકેટ ગમતું હોય બધી ટીમ ફેવરિટ હોય. પણ અમુક ટીમ વધારે ફેવરિટ હોય, અમુક ઓછી હોય ટીમ હોય. તો આપણે બધા મળ્યું નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ટેક કેર. અને હા, તમે પણ જોતા હે તો એન્જોય કરજો IPLની. બાય બાય.